કાયદામાં રહેશે ફાયદામાં રહેશે એવું નથી. જે ભાજપમાં રહેશે એટલા જ ફાયદામાં રહેશે. આ પ્રાંતિજનો ધારાસભ્ય ગજેન્દ્ર છે જે બળાત્કારનો આરોપી છે, કાં હર્ષ સંઘવી નથી પકડતો ભાઈ એને? કેમ કે ભાજપમાં છે એટલે ફાયદામાં છે. એટલે બોલ બચ્ચન કરવું અલગ મુદ્દો છે, રીલો બીલો સારી બને એમાં લાઇક કોમેન્ટો આવે, પણ વાસ્તવિકતા તો આ છે ને. આ ગોંડલ મિર્ઝાપુર છે, જાય ને કાયદો ને ફાયદો કરવા માટે લેંઘા ફાડી નાખે છે કે નહીં ગૃહમંત્રીના? કેવી વાત કરો! એટલે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અહીં અમદાવાદમાં એસજી હાઈવે પર ઊભા રહીને બોલ બચ્ચન કરવું સારું છે. આ ભાજપના ધારાસભ્યો બળાત્કાર કરે, આ જસદણની અંદર ભાજપના માણસોએ બળાત્કાર કર્યો, જેલમાં છૂટી ગયા. સુરતમાં ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો, છૂટી ગયા. રાજકોટમાં ભાજપના માઇનોરિટી મોરચાના પદાધિકારીનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો, છૂટી ગયા. આ ખેડામાં ભાજપના માણસો ડ્રગ્સ વેચતા કેમિકલ કાંડમાં પકડાણા, છૂટી ગયા. તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ હર્ષ સંઘવીનું બોલ બચ્ચન છે. વાસ્તવિકતા એ છે કે ભાજપમાં રહેશો તો વાંધો નહીં આવે.